જંબુસરના વેપારી ઓનલાઈન ખરીદીમાં છેતરાયા, મોબાઈલના બદલે સાબુ નીકળ્યો। જંબુસરમાં ઓઇલનો ધંધો કરતા આસિફભાઈ ઇસ્માઇલભાઈ પટેલ, જેઓએ એમેઝોન પરથી ઓનલાઈન આઈફોન ગત તારીખ 20ના રોજ બુક કરાવ્યો હતો, જેની ડિલિવરી એમેઝોન કંપનીના ડિલિવરી બોય દ્વારા કરવામાં આવી હતી અને આસિફભાઈએ આ પાર્સલ ખોલતા તેની અંદરથી જેલી પેનનું બોક્સ તથા બોક્સની અંદરથી સાબુ નીકળ્યો હતો, જે જોતાં જ છેતરાયાનો અહેસાસ થયો હતો। આ અંગે આસિફભાઈએ એમેઝોન કંપનીમાં ફરિયાદ કરી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની રજૂઆત કરી હતી। આજ દિન સુધી એમેઝોન કંપની દ્વારા આસિફભાઈને સંતોષકારક જવાબ ન મળતા મીડિયા સમક્ષ આજે સવારે 11 કલાકે પોતાની કેફિયત રજૂ કરી એમેઝોન પરથી ખરીદી કરતા ગ્રાહકોને સચેત રહેવા અપીલ કરી હતી। મારું નામ પટેલ મોહમ્મદ આસિફ છે। મેં તારીખ 20ના એમેઝોન પરથી આઈફોન 13 128 GB ઓર્ડર કરેલો। તારીખ 25ના મને ડિલિવરી મળે છે, પણ આઈફોનની જગ્યાએ જ્યારે મેં બોક્સ ઓપન કર્યું તો એમાંથી મને જેલી પેન લખેલું બોક્સ નીકળે છે અને એ બોક્સની અંદર સાબુનની પેલું શું કહેવાય ટીકિયા છે, મતલબ કે તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે। તો એ લોકોને મેં કમ્પ્લેન બી કરી, એ લોકોએ મારી પાસે 4 દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માંગ્યો, પર એ લોકોએ કશી ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે। મેં કહ્યું તમે ફોન મોકલેલો હોય તો મને રિસીવ થયો નથી, મારી પાસે પ્રૂફ છે, એવિડન્સ છે, મેં વિડીયો રેકોર્ડિંગ બનાવેલા છે। બીજું કે મારે જ્યારે ફોન આવ્યો ત્યારે મેં જે એમેઝોનનો ડિલિવરી ગાય છે મિનહાજભાઈ ને એમના સિનિયર છે જૈનિલભાઈ, એ લોકોને ઘરે બોલાવેલા, એમની સામે મેં બોક્સ બતાવ્યું, એમને બી જોયું, એમની સામે કસ્ટમર કેર પર મેં કમ્પ્લેન બી કરી, તો બી એ લોકો કંઈ મતલબ કે મારી પાસે તો કંઈ એવિડન્સ છે, એ લોકો જાણવા જ નથી માંગતા કે તમારી પાસે શું પ્રૂફ છે અમને બતાવો, એવું તો કહે જ નહીં કે અમારી ઇન્વેસ્ટિગેશન થઈ ગઈ, તમને અમે ફોન મોકલી દીધો। મેં કહું ફોન મોકલો હોય તો મને તો મળ્યો નથી, હું તો તમારા સામે મેં કોઈ લીગલ એક્શન કરીશ, કન્ઝ્યુમર કોર્ટમાં બી મેં કમ્પ્લેન કરી છે, લીગલ આજે મેં વકીલને બી મળવાનું છે। તો આ રીતે જે ઓનલાઈન લોકો શોપિંગ કરતા હોય તો સાવચેતી રાખજો, આ રીતે બરાબર ફ્રોડ થઈ રહેલા છે એમેઝોન દ્વારા, બરાબર છે। થેન્ક યુ।